बोलिए भागवत स्वरूप भगवान की जय। आदि शक्ति की जय। नारायण भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। सशंख चक्रम सकिरीट कुंडलम सपीत वस्त्रम सरसीरुहे क्षणम सहार वक्षः स्थल कौस्तुभं श्रियं नमामि विष्णुं शीर्षा चतुर्भुजम। આજે આપણા પ્રિય ભક્તો એમણે આ નિત્ય ભાગવત અંતર્ગત દિવ્ય કથા, કાલે શિવરાત્રિ હતી એ નિમિત્તે આજે આપણે શિવરાત્રિ નિમિત્તે કથા કરીશું અને ભાગવત અંતર્ગત આજે આપણે દિવ્ય કથા કરવી છે કે પાંડવ વંશનો ગર્ભ ઉત્તરા અભિમન્યુની પત્ની હતી ને એના અંદર હતો. પાંડવ એનો વંશય બાકી ન રહીએ એવા મલિન ઈરાદાથી ઉત્તરાના ગર્ભમાં રહેલ બાળકને મૃત્યુ કરવા માટે અસ્વસ્થામાં એમણે બ્રહ્માસ્ત્ર એની શક્તિ છોડી છે. અને આ દિવ્ય કથા આપણે એટલે કેવી છે કે આદિશક્તિ એમનું પ્રાગટ્ય પછી મહાદેવજી સ્વરૂપે હોય કે માતાજી સ્વરૂપે હોય, કૃષ્ણ સ્વરૂપે હોય કે રામજી સ્વરૂપે હોય, પણ કોઈ પણ સ્વરૂપે આદિશક્તિ હોય એ હંમેશા ભક્ત એનું કલ્યાણ જ કરે છે. જગતના માણસો કે દુનિયા ગમે તેવું વિચારે, દુશ્મની જેની સાથે હોય એ ગમે તેવું પ્લાનિંગ કરે મારી નાખવા માટે, પણ તો વાલા ભક્તો આ
કથા એવો ઉપદેશ આપે છે કે ભગવાન જ્યાં સુધી આ સૃષ્ટિનું સંચાલન કરે છે ત્યાં સુધી કોઈનું અહિત કોઈ કરી શકવાના નથી, અને કોઈ કરવાનો પ્રયત્ન કરશે તો એનું પરિણામ એણે ભોગવવાનું થશે. જેનું અહિત તો થવાનું નહીં હોય તો ભગવાન આવીને એનો બચાવ કરશે. એવો સિદ્ધાંત આ કથાના માધ્યમથી કહેવામાં આવ્યો છે. બ્રહ્માસ્ત્રની શક્તિ છોડી અશ્વસ્થામાએ અને ગર્ભમાં રહેલ વંશ એનો નાશ કરવા અહિત કરવાનો કેવો મોટો પ્લાન કહેવાય, યોજના કેવી કહેવાય પાપ કરવાની, કે બ્રહ્માસ્ત્રની શક્તિ એને કોઈ ચેલેન્જ ન કરી શકે, એનો શમન ન કરી શકે, એનો નાશ ન કરી શકે. આ તો બ્રહ્માસ્ત્ર છે. આપણે ઘણાઈને નથી કહેતા કે મારી પાસે એવી વિદ્યા છે કે સમજો ને કે બ્રહ્માસ્ત્ર જ છે એટલે તમારું કામ સફળ થશે, હું એ વિદ્યાનો ઉપયોગ કરીશ. એટલે તો અસ્વસ્થમાં એવું કર્યું. પણ એક ખુલાસો આપણે વિચારવાનો રહ્યો પ્રિય ભક્તો, કે જ્યાં સુધી ભાગવતની આપણે કથા કરીએ છીએ ત્યાં સુધી આ બ્રહ્માસ્ત્રની શક્તિનો ઉપયોગ આપણે અગાઉ કથા કરી કે અસ્વસ્થામાં એ અર્જુન ઉપર છોડી હતી બ્રહ્માસ્ત્રની શક્તિ. એ શક્તિની પહેલાં આ પ્રયત્ન કર્યો બ્રહ્માસ્ત્રની શક્તિનો કે પછી કર્યો? એમાં જો એટલું વિચારીએ કે અર્જુનને આ બાંધવા માટે બ્રહ્માસ્ત્રની શક્તિનો ઉપયોગ કર્યો હતો, એ પછી આ નથી કર્યો, એ પહેલાં આ કર્યો છે એવું આપણું માનવું છે. કારણ કે એ પછી તો એનો મણીએ કાઢી લીધો હતો અને કોઈ કામ કરવાનું એની શક્તિ એ વહી ગઈ હતી અસ્વસ્થામાંની, મૃત્યુ નહોતું થયું. અને કૃષ્ણએ ઉપાય બતાવ્યો હતો, વેદમાં લખેલો, શાસ્ત્રોમાં લખેલો. એટલે આ આપણે જે કથા કરીએ છીએ વંશમાં ઉત્તરાના ગર્ભમાં રહેલ ગર્ભબીજ, એનો નાશ કરવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું. એ ઓના પહેલાં છોડ્યું હોય એવું આપણે ચોક્કસપણે કહી શકાય એવું છે. અને ઉત્તરા એને એમ હતું કે મારું મૃત્યુ થઈ જાય તો મને કાંઈ અફસોસ નથી, પણ મારા ગર્ભમાં બાળક છે એ વંશ છે પાંડવોનો, અને એ વંશનો નાશ થઈ જાય તો પછી ક્યારેય કોઈ જગ્યાએથી વંશ મળશે નહીં, અહીંથી જ વંશ અટકી જશે આગળ વધતો. એટલે ઉત્તરાએ કહ્યું કે પ્રભુ, ઉત્તરાએ કોની સ્તુતિ કરી ખબર છે ને? કૃષ્ણની. કે ભગવાન કૃષ્ણ પાહી પાહી મહાયોગીન
દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. અને આ દિવ્ય શ્લોક અને બીજો એક શ્લોક છે એ આપણે સંભળાવવાની અંદરથી અમને હોશ થાય છે. અભિદ્વિતી મામીશ સરસ્તપ્તા યશો વિભો કામમ દહતું મામનાથ મામે ગર્ભો નિપત્યતામ. આનો અર્થ એવો છે, હે દેવાધિદેવ, આ ઉતરા કહે છો, જગદીશ્વર, આપ મહાયોગી છો, આપ મારું રક્ષણ કરો. આપના સિવાય આ પૂરા લોકમાં મને, હે કૃષ્ણ, ભયમુક્ત કરનાર કોઈ નથી. આપના સિવાય કોઈ બચાવી શકે નહીં. આ પૃથ્વીલોકમાં બધાય એકબીજાના શત્રુ બનીને બેઠા છે. પ્રભુ, આ ઉત્તરાએ સ્તુતિ કરતા કહ્યું છે હો. અને આ કળિયુગની શરૂઆત થઈ ગઈ ને, 500 વર્ષ થઈ ગયા કળિયુગના, હજી તો ઘણા બાકી છે. એ પછી આપણે યોગ્ય સમયે, પણ કળિયુગમાંય આવી જ સ્થિતિ છે. એ વખતે કળિયુગ નહોતો, કૃષ્ણ હતા છતાંય, અને કૃષ્ણ ધામમાં ગયા પછી કળિયુગ આવ્યો છે. તો અત્યારે સ્થિતિ બગડી છે. ઉત્તરાએ કહ્યું છે કે એકબીજાના શત્રુ બનીને બેઠા છે બધાય. હે પ્રભુ, હે કૃષ્ણ, તમે સર્વશક્તિમાન છો. આ ધગધગતા લોઢાનું બાણ મારા તરફ આવી રહ્યું છે. હે સ્વામી, આ બાણ મને મારી નાખે તો અફસોસ નથી, કોઈ દુઃખ નથી, પણ મારા પેટમાં, મારા ગર્ભમાં, પેટમાં એટલે ગર્ભમાં એમ સમજવું, શબ્દને વળગી ન રહેવું. પ્રિય ભક્તો, આ તો ભગવાનની કૃપા છે, આ તો ભાગવત છે. હે સ્વામી, છેલ્લો વારસ પાંડવોનો છે. એ જો મૃત્યુ પામશે તો પાંડવોનો વંશ નહીં રહે. તમે ભક્ત વત્સલ એટલે ભક્તનું રક્ષણ કરનારા કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી ગઈ હો. ભગવાન તો તરત ખબર પડી જાય ને, આ તો અંશ અવતાર છે. ભગવાન આદિશક્તિનું પ્રાગટ્ય છે. ખુદ ભગવાન, જેવી રીતે ખુદ ગબર, એમ ભગવાન કૃષ્ણને ખબર પડી ગઈ કે અશ્વસ્થામાએ પાંડવ વંશ ઉત્તરાના ગર્ભમાં છે, એનો નાશ કરવા
બ્રહ્માસ્ત્રની શક્તિ છોડી છે. એટલે કૃષ્ણએ તાત્કાલિક તો ઈલાજ, જેમ આપણે નથી કે તાત્કાલિક કોઈ મેડિકલ સારવાર લેવા માટે જવું પડે, તાત્કાલિક મેડિકલ સારવારમાં આવે તો ડાક્ટર શું કરે, તાત્કાલિક એવું કંઈક ઇન્જેક્શન કે એવું કંઈક આપી દે ડોઝ, કે તમને વધારે આગળ સ્થિતિ બગડતી અટકે. તો ભગવાન કૃષ્ણએ તાત્કાલિક એવું કર્યું કે સુદર્શન ચક્રથી ઉત્તરાના ગર્ભમાં રહેલ બાળકનું કવચ કર્યું. કવચ કર્યું એટલે જે ગર્ભ હતો ને ઉત્તરાની અંદર, એને ઢાંકી દીધો સુદર્શન ચક્રથી. અને કૃષ્ણ તો પ્રાગટ્ય કહેવાય આદિશક્તિનું, એમણે આટલું જ કર્યું. બોલો, એ કે હવે પ્રભુનું કામ. તો કૃષ્ણએ આદિશક્તિને પ્રાર્થના કરી કે હે પરમાત્મા, હે નારાયણ ભગવાન, હવે આપનું કામ છે. એટલે જો જ્યાં પ્રાગટ્ય છે, રામ, કૃષ્ણ, માતાજી, ગણેશજી, હનુમાનજી, એ પ્રાગટ્ય છે. બધાય પ્રાગટ્ય જે છે એ કાર્ય કરે, પણ એની અહીંયા મર્યાદા આવી, એવું કહેવામાં આવ્યું છે, ભાગવતમાં લખ્યું છે કે નારાયણ ભગવાનને પ્રાર્થના કરી, હે આદિશક્તિ, તમે હવે કંઈક તમે પ્રાગટ્ય, તમે તમારું કાર્ય શરૂ કરો. કૃષ્ણએ કહ્યું, મેં તો સુદર્શન ચક્રથી તાત્કાલિક અસર થાય એવું મેં કર્યું છે, બસ. હવે મારાથી કાંઈ આનાથી આગળ તમારે કરવાનું છે પ્રભુ. અને આદિશક્તિએ અંગુષ્ઠ અવતાર ધારણ કર્યો. અંગુષ્ઠ અવતાર એટલે આ અંગૂઠો હોય ને આપણો હાથનો અંગૂઠો, એનો અગ્રભાગ, ઉપરનો ભાગ, જેને કહેવાય ટેરવું, અંગૂઠાનું ટેરવું, એ સ્વરૂપ, એવડું નાનું સ્વરૂપ લીધું. કારણ કે કાર્ય એવી રીતનું કરવાનું હતું. અંગુષ્ઠ ભગવાને એટલે આવડો અવતાર લીધો. અને પછી ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો. ક્યાંથી? આદિશક્તિ, એમણે ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો. પ્રિય ભક્તો, ઉત્તરાની દૂટીમાંથી મહિલાના કોઈ પણ જે મુખ, આંખો, કાન, કોઈ પણ પ્રવેશ દ્વાર હોય, મહિલા અંદર પ્રવેશ કરાવવામાં કાંઈ પ્રવેશ ન કરાવાય, નહીંતર એની મર્યાદા જળવાય નહીં. એના મુખમાંથી એ પ્રવેશ ન કરાય, નહીંતર એની મર્યાદા જળવાય નહીં. એટલે ઉત્તરા એ મહિલા, સ્ત્રી હતી, અને એની મર્યાદા જાળવવા ખુદ, આપ વિચારો તો ખરા, એટલું તો કે આદિશક્તિ છે જે આખા બ્રહ્માંડનું, જીવોનું, બધાયનું સંચાલન કરે છે. એની શરૂઆત નથી કે એનો અંત નથી. આવી શક્તિ છે. એણે પણ મર્યાદા રાખી. પ્રાગટ્ય કર્યું ને અંગુષ્ઠ સ્વરૂપે ત્યારે, અને પછી એની દૂટી
નાભી એના મારફતે પ્રવેશ કર્યો. એટલે ઉત્તરાના ગર્ભમાં એક તો ગર્ભ પોતે, બીજું સુદર્શન ચક્ર, અને ત્રીજું આ મૂળ શક્તિ, આદિ શક્તિ અંગુષ્ઠ સ્વરૂપે. અને અંદર પ્રવેશ કરીને પછી ગદાથી આદિશક્તિએ પોતાની નાનકડી એવી ગદાથી બ્રહ્માસ્ત્રને શાંત કર્યું છે. અને શાંત કર્યા પછી એની શક્તિ કામ ન કરે અને એમ કહેવામાં આવે છે કે ગર્ભનું રક્ષણ કર્યું. અને અંગુષ્ઠ ભગવાન પછી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. એટલે ત્યાંથી પછી જતા રહ્યા. એટલે પાછા આદિશક્તિ એમાં સમાઈ ગયા હોય. કુંતાજીએ પણ આ પાંડવોના વંશનો બચાવ થયો ને, એટલે 26 શ્લોકમાં કુંતાજીએ પણ સ્તુતિ કરી છે. આ 26 શ્લોક છે. આપણને પ્રભુની કૃપા થાય એટલા શ્લોકો બોલીશું. કુંતા સ્તુતિ, ઓલી ઉત્તરા સ્તુતિ હતી, હવે કુંતા સ્તુતિ. નમસ્યે પુરુષમ ત્વા અદ્યમીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર બહિરवस्थितम. હે પ્રભુ, આપ સમસ્ત જીવોની બહાર અને અંદર રહેલા છો. એટલે જેટલા જીવ છે ને, મનુષ્ય અને બધાય સૂક્ષ્મ મચ્છર, જીવજંતુ, હાથી, મોટા મોટા બળવાન, ગમે એટલા જીવો છે, એ બધાની અંદરે છે ભગવાન અને બાયણે ભગવાન છે. એમ સ્તુતિ કરી છે. અને જીવ આપને જોઈ શકતા નથી. એનું કારણ છે કે આપ પ્રકૃતિથી પર છો. એટલે આપનું જેને કહેવાય, એને શરીર તો ન કહેવાય, શ્રી વિગ્રહ કહેવાય. તો એ હાડ માણસનું નથી, એ તો દિવ્ય શરીર છે. આપ આદિ પુરુષ પરમેશ્વર છો. એટલે આપને જોઈ શકાય નહીં. હે પ્રભુ, આપને નમસ્કાર છે. એમ કુંતાજીએ સ્તુતિ કરી છે. હજી આગળ કૃષ્ણાય વાસુદેવાય દેવકી नंदनाय च. आप भी बोल सकते हैं कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंद गोप कुमाराय
ગોવિંદાય નમો નમઃ. આનો અર્થ એવો છે, કૃષ્ણ આપ વાસુદેવ દેવકી નંદન નંદ ગોપાલના લાલ ગોવિંદ છો. અમારા આપને વારંવાર નમસ્કાર છે, અમારા પ્રણામ છે આપને હે કૃષ્ણ. અને હજી એક સુંદર શ્લોક છે, નમઃ પંકજ નાભાય નમઃ પંકજ માલિને નમઃ પંકજ નેત્રાય નમઃ પંકજા અગ્રયે. આ શ્લોકનો અર્થ એવો છે કે જેની નાભીમાંથી પંકજ, પંકજ એટલે કમળ, જેની નાભીમાંથી કમળ પ્રગટ થયું છે, જેવો સુંદર પંકજ માળા ધારણ કરે છે, તમે પોતે કમળની માળા ધારણ કરે છો, તમે તમારી નાભીમાંથી પંકજ કમળ ઉત્પન્ન થયું છે, જેના નેત્રો કમળ જેવા વિશાળ કોમળ છે, અને જેના ચરણ કમળમાં પંકજનું ચિહ્ન છે, એવા હે કૃષ્ણ અમારા વારંવાર આપને નમસ્કાર છે. હજી એક સુંદર શ્લોક છે, વિપદઃ સંતુ ન સસ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યત સ્યાદ પુનર્ભવ દર્શનમ. આનો અર્થ એવો છે શ્લોકનો, હે જગતગુરુ, અમારા જીવનમાં હંમેશા વિપત્તિઓ આવે, વિપદા આવે, એવું કરો. વિપદા માગી છે કુંતા માતાએ, એટલે જો વિપદા આવે તો અમે આપને ભક્તિ કરીને યાદ કરીએ, સ્મરણ કરીએ આપનું, અને આપને ભૂલીએ નહીં પ્રભુ. એટલે કુંતા માતાએ વિપદા માગી છે, દુઃખ નથી માગ્યું. દુઃખ ભગવાન પાસે હોય ક્યાંથી? તો આપે ભગવાને કાંઈ એક વિભાગ એવો ન રાખ્યો હોય ગોડાઉન કે એમાં નકરું દુઃખ જ પડ્યું હોય તો લ્યો 2-4 ટેન્કર આપી દઉં. ભગવાન પાસે દુઃખ હોય જ નહીં. કોઈ એમ કહે કે દુઃખ માગ્યું હતું તો આપણે તો ભગવાન ભગવાન, પણ આપણે કથામાં જેવું ભાગવતમાં કહ્યું છે શ્લોકમાં, એ જ આપણે કહેવાનું છે કે અમે આપનું સ્મરણ કરીએ, આપને ભૂલીએ નહીં પ્રભુ, તો આપ અમારી સાથે જ રહેશો. આપને યાદ કરવાથી અટકાયત વિપદા તો દૂર થઈ જાય. કુંતાજીએ એટલે વિપદા માગી છે. અને હે કૃષ્ણ, આપ નિરાભિમાની હોય, જેને અભિમાન નથી,
એને આપ. સાથે રહ્યો છો, કૃપા કરો છો અને દર્શન આપો છો. અથ વિશ્વેષ વિશ્વાત્મન, અથ વિશ્વેષ વિશ્વાત્મન, વિશ્વમૂર્તે સ્વકેશુ મે, વિશ્વમૂર્તે સ્વકેશુ મે, સ્નેહપાશમિમં છિંદી, સ્નેહપાશમિમં છિંદી, દૃઢમ પ્રાણ ઉષુ વૃષ્ણિષુ. હે પ્રભુ, આપ વિશ્વના સ્વામી છો, આખા વિશ્વના આત્મા છો. વિશ્વની અંદર, વિશ્વની બહાર અને વિશ્વમાં જે કોઈ છે એની અંદર આપ છો. આપ વિશ્વરૂપ છો. યદુવંશીઓમાં અને પાંડવોમાં મારી મમતા બંધાઈ ગઈ છે. તો હે કૃષ્ણ, તમે આ મારી મમતાને દૂર કરો. આના ઉપરથી એવું કહેવામાં આવે છે કે કોઈ ઉપર મમતા, સ્નેહ ન રહે તો મૃત્યુ સુધરે. એટલે પાંડવોમાં મમતા, કુટુંબમાં મમતા જાગે તો એનાથી મૃત્યુ સમયે કર્મના બંધનો આવે છે. એટલે કોઈનામાં મમતા ન રહે, માયા ન લાગે, બાળકમાં, સંતાનમાં, એના સંતાનમાં. અને ભગવાન પાસે એવું જ માગું. એક બોધ તો એવો આપ્યો છે કે દવા ગોળી ખાવાથી, જો કે મેડિકલ ઓફિસરો અને બધાય અને જે લોકો દવા લેતા હોય છે એને કાંઈ અમારે ટોકવાનો ઈરાદો નથી, પણ આ તો એક ઉપદેશ, એક બોધ છે કે દવા ખાવાથી કે ગોળી ખાવાથી દર્દમાં રાહત થાય કે દર્દ મટી જાય કે શક્તિ વધે, એવું ભાગવતકારો માનતા નથી. જોકે દર્દીને તો તાત્કાલિક જ રાહત જોતી હોય દર્દમાંથી, એટલે તાત્કાલિક આપણે તો હવે સુવિધાઓ થઈ ગઈ કહેવાય ને. તાત્કાલિક વાહન આવી જાય, તાત્કાલિક ડાક્ટરની સુવિધા મળે, તાત્કાલિક પછી ટ્રીટમેન્ટ મળે અને દવાઓ ચાલુ થઈ જાય અને રાહત થઈ જતી હોય એવું લાગે. અને રાહત થઈ જાય એમાંય ના નથી, એનોય વિરોધ નથી. પણ વાલા ભક્તો, ભાગવતકારોએ ઉપદેશ એવો આપ્યો છે કે દવા એનાથી કદાચ રાહત થાય, શક્તિ આવતી હોય એવું લાગે, પણ એ કાયમી નથી રહેતી. દવાથી મેળવેલી શક્તિ, દવાથી મેળવેલી રાહત એ કાયમી નથી રહેતી. આવું ભાગવતકારોએ કીધું છે. એમાં પોઈન્ટ મહત્વનો આ છે કે દવાથી કામચલાઉ રાહત, કામચલાઉ શક્તિ, જેમ કૃષ્ણએ એનો ઉત્તરાના ગર્ભમાં રક્ષણ કર્યું,
સુદર્શન ચક્રથી, પછી અંગુષ્ઠ ભગવાન. એવી રીતે દવાથી ડાક્ટરો કામ ચલાવ રાહત કરી શકે. કાયમી શક્તિ એ તો પ્રભુની કૃપાથી જ આવે હો. કાયમી બળ ભગવાનની કૃપાથી જ આવે અને કાયમી ટકે. અને શિવરાત્રિ દરમિયાન જેવી રીતે અંગુષ્ઠ ભગવાને આપણી કથાના માધ્યમથી પ્રાગટ્ય કર્યું અને પોતાની લીલા કાર્ય કર્યા, એવી જ રીતે ગઈકાલે શિવરાત્રિ હતી અને આપણા એક પ્રિય ભક્ત એમને સૂચન કર્યું છે. આપણે એની ઈચ્છા પૂરી કરશું. સંકલ્પ એનો છે કે શિવરાત્રિ દરમિયાન શિવરાત એટલા માટે મનાવવામાં આવે છે ઉત્સવો કે આ સમય દરમિયાન શિવજી અને પાર્વતીજીના વિવાહ થયા છે અને એટલે ઉત્સવ મનાવવામાં આવે છે. આ સમય દરમિયાન મહાદેવજીએ આખા બ્રહ્માંડમાં, પૂરા લોકમાં જેટલા શિવલિંગ છે એ બધાયમાં મહાદેવજીએ પ્રાગટ્ય કર્યું છે. મહાદેવજીએ અને ભક્તિ કરે તે મનુષ્યએ દુનિયાના બીજા કોઈ કાર્ય ન કરવા એવું નથી કીધું. મહાદેવજીએ તો એમ કીધું છે કે ભક્તએ ભક્તિ કરવી, પછી દુનિયામાં વ્યવહારો, દુનિયાના કાર્યો જે એની ઉપર સોંપવામાં આવ્યા છે, દાખલા તરીકે પરિવારનું પાલન પોષણ કરવું. આમ તો પ્રભુ મદદ કરે જ, કમાણી કરવામાં ને કામ ધંધો કરવો થઈ શકે એવો. અને જે ભક્ત બહુ ભક્તિમાં આગળ વધી જાય એને કોઈ કાર્ય કરવાની જરૂર નથી. ભગવાન એનો યોગ ક્ષેમ બધું ઉપાડી લે છે, જવાબદારી ભગવાન નિભાવે છે. દુનિયાના બીજા કાર્યો એવી રીતે કરવાના કે જેવી રીતે ભગવાન એને ક્યારેય કુંતાજી ભૂલવા માગતા નથી. એવી રીતે ભક્તોએ દુનિયાના બધા કાર્યો કરવા, જે કાંઈ થઈ શકે, જે કાંઈ ભગવાનની પ્રેરણા થાય અને જે કાંઈ કાર્ય કરવાની અવસર મળે અને કરવા પડે એવી સ્થિતિ હોય ત્યારે ભગવાનને હાજર રાખી અને બધાય કાર્યો કરવાના કે મારા પ્રભુ જુએ છે, મારા પ્રભુ ધ્યાન રાખે છે, મારા પ્રભુના ધ્યાનમાં છે બધું. આમ યાદ રાખવાનું છે. શિવરાત્રિનું ફળ મહાદેવજીનું સ્મરણ થાય, આદિશક્તિનું સ્મરણ થાય અને સ્મરણ કરતાં કરતાં વ્રત ઉપવાસ થઈ શકે તો ઉપવાસ, ફલહાર કરીને કરવાનું થાય તો ફલહાર કરીને કરવું. જેમ શારીરિક રીતે શક્તિ હોય એ રીતે કરવું એવું કહેવામાં આવ્યું છે. અને શિવરાત્રિનું ઉત્તમ ફળ છે.
મહાદેવજીને યાદ કરવા, એની ભક્તિ કરવી. જન્મો જન્મના જાણતા અજાણતા જે કંઈ પાપ કર્મ થઈ ગયા હોય એનો નાશ થઈ જાય છે. આ શિવરાત્રિ નિમિત્તે ભક્તિ કરવાથી અને વધારેમાં વધારે ભક્તિ કરવાની તક આપણા મહાદેવજી આપે છે. આપણા બધાયના છે મહાદેવજી. અને એક પ્રશ્ન કર્યો હતો, તો અમે પ્રશ્ન કર્યો હતો કે નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. તો ઊંચા શું કામ કરવા? બધાય કરે, અમે વક્તાય કરીએ, શું કામ? એ પ્રશ્ન હતો. તો એ પ્રશ્નનો જવાબ આ આપણે તમે લોકો જે સાંભળો છો એમણે કીધું કે એ પ્રશ્નનો જવાબ અમે પછી આપશું. પણ બીજી એક ફરમાઈશ તમારી છે, એ થઈ શકશે તો પૂરી કરશું. કે સુંદર મજાનું મહાદેવજીનું કીર્તન આ શિવરાત્રિ નિમિત્તે સાંભળવું છે. તો એ મહાદેવજી પૂરું કરાવશે. પણ બધાય ઊંચા હાથ એટલા માટે કરે છે, બીજા કોઈ ભગવાનનું નામ આપણે લઈએ તો ઊંચા હાથ કરવાના નથી હોતા. પણ મહાદેવજીનું આ જયકાર કે સ્તુતિ સ્મરણ કરીએ તો ઊંચા હાથ એટલે કરવાના કે આપણે બધાય ઊંચા હાથ કરીને એમના શરણે થઈ જઈએ છીએ સ્વેચ્છાએ. જેવી રીતે તમે ઘણીવાર એવું જોયું હોય છે કે સાંભળ્યું હશે કે પાછળથી કોઈ આમ રાખે 2 આંગળી કે પિસ્તોલ જેવું કે લાકડીનું અને એમ કે હેન્ડ્સ અપ, તો આપણે કેમ તરત ઊંચા હાથ કરી દઈએ છીએ? એમ કે શરણે થાવ નકર મારી નાખીશ. હેન્ડ્સ અપ એનો અર્થ તો મરવાની બીકે હેન્ડ્સ અપ ઊંચા હાથ કરવા, એને બદલે મહાદેવજીની કૃપા મેળવવા, મહાદેવજીના શરણમાં થઈ જવાનો ભાવ આપણા બધાયનો છે. એટલે આપણે બધા ઊંચા હાથ કરીએ છીએ. મહાદેવજી કહેતા નથી હો કે હેન્ડ્સ અપ નહીતર મર્યા, નહીતર મારી નાખીશ, એમ નથી કહેતા. મહાદેવજી તો દયા કરે છે, કરુણા કરનારા છે. અને મહાદેવજી જેવા ભોળા શંભુ અને મહાદેવજી જેવા કોઈ ઉદાર નથી હો. એટલે મહાદેવજીના શરણમાં પડવું, મહાદેવજીના શરણે આપણે પોતે થવું, એ જ મહત્ત્વનું છે. એટલે ઊંચા હાથ કરવાનું મહત્ત્વ એટલે છે વાલા ભક્તો બધાય. અને ઘણાય તો કથામાં આપણે બોલાવીએ ત્યારે બધા ઊંચા હાથ કરતા હોય તો કે આપણે કરો નહીં, તો ઘણા નીચે થોડા ઊંચા કરે. જોકે આપણે તો અવાજ તમને મોકલીએ છીએ, વિડીયો નથી ઉતારીને મોકલતા, નહીંતર ઘણા તો એમાંય લોભ કરતા હોય ઊંચા હાથ કરવામાં. અને કોકને પૂછીએ ને કે શા માટે ઊંચા હાથ કરો છો, તો એ કહેવાય અમારે બધાય કરે છે એટલે કરીએ છીએ. એમ કરતાં કરતાંય ઘણા ઊંચા હાથ કરતા હોય છે. પણ મૂળ ભાવ આપણા અંદરનો એવો છે પ્રિય ભક્તો કે મહાદેવજીને સરેન્ડર થઈ જવું. અને શિવરાત્રિ
નિમિત્તે મહાદેવજીનો પ્રિય શ્લોક, એ તો આપણે પછી કહીશું આપને, પણ મહાદેવજી રાજી થાય આ ઊંચા હાથ શું કામ કરવા, એનો જવાબ અમે જ આપી દીધો છે. પણ છતાંય આપની જે ફરમાઈશ કહેવાય કે આપને ઈચ્છા છે સાંભળવાની, તો આપને સંભળાવવાની અમને પણ અંદરથી ઉમંગ છે. તો શિવરાત્રિ નિમિત્તે મહાદેવજીને રાજી કરવા આજે આપણે બધા સાથે મળીને કરીશું. તો તમે બોલજો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભક્તો કહે છે કે મહાદેવજી, હે પ્રભુ, આપ મહાશિવરાત્રિનો ઉત્સવ, મહાશિવરાત્રિની ભક્તિ અને વર્ષો વર્ષ અમારું જિંદગી, અમારું સફળ થાય જીવન, એટલા માટે હે પ્રભુ આપ અમારી ઉપર દયા કરો, આપ અમારી ઉપર કૃપા કરો, અને આપ અમારી ઉપર કૃપા કરીને ઝાંખી કરાવો. હવે આપણને દર્શન તો કેવી રીતે આપે, પણ મહાદેવજી છે બધું કરી શકે. મહાદેવજીને ભક્તો ઉપર બહુ કરુણા. એ ભોળા નાથ, જે ભોળા હોય છે ને, પૃથ્વી ઉપર જન્મ લીધો હોય, એને ઘણા તો 60-40 કહેતા હોય, અભણ અજ્ઞાન માણસો, જેને જ્ઞાન નથી શું કે 60-40 છે, એ ગાંડો છે અડધો. પણ મહાદેવજી એને પ્રાર્થના કરવાની, અને મહાદેવજી કૃપા કરે, એ જ આપણું કલ્યાણ કરે. બીજા કોઈ આપણું કલ્યાણ ન કરે હો. તો તમે બધા બોલો, શંભુ શરણે પડી, શંભુ શરણે પડી, માંગુ ઘડી એ ઘડી, માંગુ ઘડી એ ઘડી, કષ્ટ કાપો દયા કરી, શિવ દર્શન આપો, શંભુ શરણે પડી, માંગુ ઘડી એ ઘડી, કષ્ટ કાપો દયા કરી, દર્શન શિવ આપો. તમે ભક્તોના દુઃખ હરનારા, તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા. હું તો મંદ મત
ગતિ તારી અકળ ગતિ હું તો મંદમતી તારી અકળ ગતિ કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો શંભુ શરણે પડી માંગુ ઘડી એ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો અંગે ભસ્મ સ્મશાન નિચોડી અંગે ભસ્મ સ્મશાન નિચોડી સંગે રાખો સદા ભૂત ટોળી અંગે ભસ્મ સ્મશાનની ચોળી સંગે રાખો સદા ભૂત ટોળી ભાલે તિલક કર્યું કંઠે વિષ ધર્યું ભાલે તિલક કર્યું કંઠે વિષ ધર્યું અમૃત આપો દયા કરી શિવ દર્શન આપો શંભુ શરણે પડી માંગુ ઘડી એ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો નેતિ નેતિ જ્યાં વેદ ભણે છે નેતિ નેતિ જ્યાં વેદ ભણે છે મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે સારા જગમાં છે તું વસું તારામાં હું સારા જગમાં છે તું વસું તારામાં હું શક્તિ આપો દયા કરી શિવ દર્શન આપો શંભુ શરણે પડી માંગુ ઘડી એ ઘડી કષ્ટ કાપો દયા કરી
શિવ દર્શન આપો. હું તો એકલા પંથી પ્રવાસી. હું તો એકલા પંથી પ્રવાસી. છતાં આતમ કેમ ઉદાસી. હું તો એકલા પંથી પ્રવાસી. છતાં આતમ કેમ ઉદાસી. થાક્યો મથી રે મથી. થાક્યો મથી રે મથી. કારણ જડતું નથી. સમજણ આપો. દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માંગુ ઘડી એ ઘડી. કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું. સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું. સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું. મારા મનમાં વસો હૈયે આવી વસો. મારા મનમાં વસો હૈયે આવી વસો. શાંતિ આપો. દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માંગુ ઘડી એ ઘડી. કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. ભોળા શંકર ભવ દુઃખ કાપો. ભોળા શંકર ભવ દુઃખ કાપો. નિત્ય સેવાનું શુભ ફળ આપો. ભોળા શંકર ભવ દુઃખ કાપો.
નિત્ય સેવાનું શુભ ફળ આપો. ટાળો માન મદા, ગાળો ગર્વ સદા. ટાળો માન મદા, ગાળો ગર્વ સદા. ભક્તિ આપો દયા કરી, શિવ દર્શન આપો. દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી, માંગુ ઘડી એ ઘડી. કષ્ટ કાપો દયા કરી, શિવ દર્શન આપો. શંભુ શરણે પડી, માંગુ ઘડીએ ઘડી. કષ્ટ કાપો દયા કરી, દર્શન શિવ આપો. શંભુ શરણે પડી, માંગુ ઘડી એ ઘડી. કષ્ટ કાપો દયા કરી, દર્શન શિવ આપો. પ્રિય ભક્તો, દિવ્ય સ્તુતિ, દિવ્ય પ્રાર્થના અને એની આ રચના ભગવાન ભોળાનાથ શિવરાત્રિ નિમિત્તે, અને આપણે શિવરાત્રિ નિમિત્તે એની કથા આ નિત્ય ભાગવત અંતર્ગત આજે પણ કરી, અને આવતીકાલે ભગવાનની કૃપા થશે અને કથા કરીશું ભાગવત, તો આવતીકાલે પણ કરીશું. અને આપણે દરરોજ આ 2 દિવસ 3 દિવસ આપણે તો ઉત્સવ મનાવવાનો, આપણે તો મહાદેવજીને ભાગવત કરતાં મનાવવાના. અને મહાદેવજીની કૃપા હશે. આ તમારે રિપીટ કરીને પણ પ્રિય ભક્તો આ દિવ્ય સ્તુતિ એ ભૂલતા નહીં. અને એક વિનંતી કરીએ આપને, જવાબ કયો તો કે કોઈ પણ ભક્તને આજે જ્યારે જ્યારે નિંદ કરે, ઝોલું ખાય, બંધ આંખ થાય, તો જો મહાદેવજીની ઝાંખી થાય, આ રટણ ચાલુ રાખશો તો થશે હો, અને ભાગવતની કૃપા પણ થશે. અને એના વગર કોઈ કલ્યાણ કરી શકે નહીં. પ્રિય ભક્તો, તો નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય.